યુવકને જીવતો સળગાવી દેવાના પ્રકરણમાં નિર્દોષ યુવકે જીવ તો ગુમાવ્યો અને સળગાવી દેનાર આરોપી સામે હત્યાનો ગુનો દાખલ પણ કરાયો, પણ સળગાવી દેનાર લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો હોવાના પ્રકરણમાં લૂંટેરી દુલ્હન અત્યાર સુધી કેટલાની પત્ની બની અને લૂંટેરી દુલ્હન અને તેના પરિવારે પતિને પણ જાહેરમાં જીવતો સળગાવી દેવાની ધમકી આપી કાઢી મૂક્યા હોવાના ઓડિયો સાથે કંચને સંખ્યાબંધ લોકો સાથે લગ્ન કરી છેતરપિંડી કરી હોવાના પુરાવા લૂંટેરી દુલ્હનના પતિએ લાવીને મૂકી દીધા છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વસંત મિલની ચાલ જૂનીવાડી વિસ્તારમાં રહેતા કિશન વસાવાને એક અજાણ્યા વ્યક્તિએ ભર બપોરે જીવતો સળગાવી રફુચક્કર થવાના મામલામાં ભરૂચ પોલીસે અજાણ્યા વ્યક્તિને શોધી નાખતા દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીની ધરપકડ કરવામાં આવતા કિશન વસાવાના ઘરમાં દુલ્હન તરીકે કંચન વસાવાને બતાવવામાં આવી હતી અને લગ્ન માટે 1,65,000 રૂપિયા લીધા બાદ કંચન આરોપી દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકી સાથે જતી ન હોય, જેના કારણે લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો હોય અને રૂપિયા પાછા ન મળતા કંચનના પરિવારના કોઈ સભ્યને જીવતો સળગાવી દેવાનું મન બનાવી નવસારીથી પ્લાન બનાવી ગુનાને અંજામ આપ્યા હોવાનો ભાંડો ફૂટ્યો હતો અને સમગ્ર પ્રકરણમાં લૂંટેરી દુલ્હનનો ભોગ બનેલ હત્યારાને ફરિયાદ પણ લીધી હતી। લૂંટેરી દુલ્હન કંચન તથા લગ્ન કરાવનાર શીલા તથા અન્ય લોકો સામે ફરિયાદ દાખલ થતાં જ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી, પરંતુ લૂંટેરી દુલ્હન કંચને અત્યાર સુધીમાં કેટલાક લોકો સાથે લગ્ન કરી રૂપિયા પડાવ્યા છે તેનો ભાડો કંચનના પતિએ ફોડી નાખ્યો છે અને કંચનના પતિને પણ સસરાએ ભર બજારમાં જીવતું સળગાવી દેવાની ધમકી આપી હોય તે બાબતનો ઓડિયો સાથે જમાઈએ પોલીસ ફરિયાદ આપી છે અને સાથે કંચને સંખ્યાબંધ લોકોને લગ્ન કરી છેતર્યા હોવાના ફોટા અને પુરાવા પણ જમાઈએ મીડિયા સમક્ષ રજૂ કર્યા છે।